સુરત શહેર પોલીસની અનોખી પહેલની શહેરભરમાં પ્રશંસા થઈ રહી છે। મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર 2 દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે એક અનોખી પહેલ કરવામાં આવી છે। પોલીસ વિભાગ દ્વારા કોપ કલા દીર્ઘા તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પનું ઉદ્ઘાટન સુરતના પોલીસ કમિશનરના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ અંતર્ગત શહેરની વિવિધ સંસ્થાઓ અને કલાકારો દ્વારા કુલ 227 મહિલાઓને તાલીમ આપવામાં આવશે। 15 કુશળ આર્ટિસ્ટ અને નિષ્ણાતો દ્વારા મહિલાઓને નિઃશુલ્ક તાલીમ આપવામાં આવશે। તાલીમ દરમિયાન મહિલાઓને રેસિન આર્ટ, હેન્ડવર્ક, હેન્ડમેડ જ્વેલરી તેમજ અન્ય વિવિધ આર્ટ એન્ડ ક્રાફ્ટની બારીકાઈ શીખવવામાં આવશે। સૌથી ખાસ વાત એ છે કે તાલીમ પૂર્ણ થયા બાદ મહિલાઓ પોતાના હસ્તકલાના ઉત્પાદનોનું વેચાણ કરી શકે તે માટે તેમને મફતમાં સ્ટોલ ફાળવવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે। આ પહેલથી જરૂરિયાતમંદ મહિલાઓ રોજગારી મેળવી શકશે અને આત્મનિર્ભર બની શકશે તેવું આયોજકોનું કહેવું છે। પોલીસ વિભાગની આ સામાજિક પહેલને શહેરમાં ભરપૂર પ્રશંસા મળી રહી છે। अपना सूरत शहरना महिला पुलिस स्टेशन द्वारा द कॉप कला दीर्घा नामથી એક એવા જો હેન્ડીક્રાફ્ટ માટેના જો ક્લાસના આયોજન કરવામાં આવેલા છે, જેમાં એના જો સ્ટાર્ટિંગ થઈ અમારે મહિલા પોલીસ સ્ટેશનમાં લગભગ જો અરજીને કામે ઘણા બધા બહેનો આવે છે, જે એના થોડા પારિવારિક તકલીફો રહેતી હોય છે અને કુછ પરિવારમાં વિવાદ રહેતા હોય છે। અને ત્યારે જો અમારા જો મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ છે મીનાબા ઝાલા, એવું નિર્ણય કરે કે આપણા આ બધા બહેનો આવે છે અને સારી કલાના આવડત છે જો હે હેન્ડીક્રાફ્ટમાં સરસ છે, પરંતુ એના અગર એક પ્લેટફોર્મ અમે લોકો આપીએ તો આ લોકો જો હે સ્વનિર્ભર થઈ શકે। એને જ ધ્યાનમાં રાખીને જો હે આ એક વર્કશોપના આયોજન કરવામાં આવ્યા, જેમાં આપણા શહેરના જો 15 સારા જો ઇન્સ્ટ્રક્ટર જો ટીચર છે આ લોકોને લઈને અને ત્યાર સુધી કુલ 227 બહેનો આ બધા અલગ અલગ સમય જો એમાં વર્કશોપમાં ભાગ લઈને જો આપણા પોતાના જો એના જો કલા કુદરત આપી છે એના દ્વારા જો નિર્મિત જો હેન્ડીક્રાફ્ટના આઇટમ્સ એના લઈને જો આજે એક એક્ઝિબિશનના પહેલી સ્ટાર્ટ કરવામાં આવેલા છે જો અને આવનાર દિવસોમાં જેટલા બી શહેરમાં જો મોટા જો હેન્ડીક્રાફ્ટના જો એક્ઝિબિશન થાય છે ત્યાં બી આ બહેનો આપણા સ્ટાલ લગાવશે। એના અમે લોકો મદદ બી કરવાના છીએ, જેથી આ બહેનો આપણા ખુદ પોતે જો આપણા જો એના કમાઈ કરી શકે જો અને પોતે સ્વાવલંબન બની શકે જો। તો આ આશયથી જો દ કપ કલા દીર્ઘાના આયોજન અમે લોકો કરીએ છીએ જો અને અત્યારે આજે 227 જેટલા બહેનો છે। અમે ઉમ્મીદ છે કે ધીમે ધીમે આ બહેનો સંખ્યા વધતી જશે અને આશય એટલા છે કે જેના જો ઈશ્વર કલા આપી છે એના એક સરસ પ્લેટફોર્મ સુરત શહેર પોલીસના અમારી જો મહિલા પોલીસ સ્ટેશન છે એના અધિકારીઓ અને ટીમ એના આપે જોઈએ। તો આ આશયથી આજના કાર્યક્રમ રાખવામાં આવેલા।